દાહોદ જિલ્લાના લીંબડી લીમખેડા માર્ગ પરના જર્જરિત પુલના નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ. ગોવિંદગુરુ લીંબડીથી લીમખેડા તરફ જતા માર્ગ પર વાકુલ ગામ નજીક આવેલા પુલની હાલત અત્યંત જર્જરિત હોવાથી તેના સમારકામ માટે સરકાર દ્વારા લાખો રૂપિયાનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે. હાલમાં પુલનું કામ ચાલી રહ્યું છે ત્યારે કામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. જાલોદ લીંબડીના આમ આદમી પાર્ટીના નેતા અનિલભાઈ ગરાસિયા દ્વારા જ્યારે આ કામનું નિરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે ચોંકાવનારી બાબતો સામે આવી છે. શ્રી અનિલભાઈ ગરાસિયાએ આક્ષેપ કર્યો છે કે સરકાર વિકાસના નામે જનતાને માત્ર લોલીપોપ આપી રહી છે અને પ્રજાના ટેક્સના પૈસાનો આડેધડ વેડફાટ કરવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટીના નેતા અનિલભાઈ ગરાસિયાએ માંગ કરી છે કે વહીવટીતંત્ર દ્વારા આ કામની તાત્કાલિક તપાસ કરવામાં આવે અને ભ્રષ્ટાચાર આચરનાર જવાબદાર કોન્ટ્રાક્ટર તેમજ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. જનતાના સુરક્ષા સાથે ચેડા કરનાર આવા કામોને સહન કરવામાં નહીં આવે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, દાહોદ. નમસ્કાર મિત્રો, હું છું અનિલભાઈ ગરાસિયા. આજે ડુંગળીથી લીંબડી તરફ આવતા મને આ ભાજપ સરકાર કઈ રીતે લાખો કરોડો રૂપિયા ચાવ કરે છે, જનતાના પૈસા કઈ રીતે આ લોકો ઉપયોગ કરે છે. આપણા જે જોડિયા છે, આજે હું આ વાંકોલ તરફ ઊભા રહીને જે કામગીરી ચાલી રહી છે એ કામગીરી દેખીને મને